ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ n વિશે જોઈએ. પ્રાકૃતિક સંખ્યાનો સંકેત છે કેપિટલ N. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય છે 1 થી. 1, 2, 3 એમ અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1 અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા મળે છે, પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. એટલે મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રાકૃતિક સંખ્યા n ને આપણે 1, 2, 3 એમ ડેશ 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 સુધી દર્શાવેલ છે. પ્રાકૃતિક સંખ્યાઓ અગણ્ય છે, અગણ્ય કહેતા અસંખ્ય છે. હવે પૂર્ણ સંખ્યાઓ વિશે જોઈએ. પૂર્ણ સંખ્યાઓનો સંકેત છે W. પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓમાં માત્ર શૂન્યનો ફરક છે. શૂન્ય ઉમેરી દો એટલે પૂર્ણ સંખ્યાઓ થાય. એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0, પરંતુ સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળી શકે નહીં. એટલે કે મિત્રો તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં અને પૂર્ણ સંખ્યાઓમાં માત્ર શૂન્યનો ફરક છે. એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે, જ્યારે શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યા n માં થતો નથી. હવે મિત્રો જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ વિશે. તો પૂર્ણાંક સંખ્યાઓ z. પૂર્ણાંક સંખ્યાઓનો સંકેત છે z. z સંકેત એ ઝેહલેન શબ્દ પરથી આવેલો છે. z એ ઝેહલેન પરથી આવેલો છે, જેનો અર્થ થાય સંખ્યા. સૌથી નાની કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મળી શકે નહીં. એટલે કે સૌથી નાની કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે. મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ z માં ધન સુધી પણ અનંત છે. એટલે તમે જોઈ શકો છો 1, 2, 3 એમ અનંત સુધી આપેલું છે. એવી જ રીતે ઋણ સંખ્યાઓમાં પણ -1, -2, -3 એમ અનંત સુધી દર્શાવેલું છે. એટલે મિત્રો તમે જોઈ શકો છો પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પણ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પણ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. પરંતુ ઋણ સંખ્યાઓ જે છે -1, -2, -3 એ અહીંયા પૂર્ણ સંખ્યાઓ કરતાં વધારાની સંખ્યાઓ આમાં આવે છે. એટલે હવે જોઈએ આપણે સમય સંખ્યાઓ વિશે. સમય સંખ્યાઓ q, જેમાં અંશને આપણે p તરીકે દર્શાવીએ છીએ અને છેદને q તરીકે. તો p અને q બંને પૂર્ણાંક સંખ્યાઓ છે, પણ મિત્રો આમાં છેદ q છે એ કેવો છે? શૂન્ય નથી. એટલે કે q ≠ 0. હવે સૌથી નાની કે સૌથી મોટી સમય સંખ્યાનું અસ્તિત્વ નથી. એટલે કે સમય સંખ્યાઓ પણ કેવી છે? અસંખ્ય. હવે મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, ઋણાંક સંખ્યાઓ એ બધાનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે. એટલે કે સમય સંખ્યાઓમાં પૂર્ણાંકની સાથે સાથે અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. તમે આગળના ધોરણમાં સાદા અપૂર્ણાંકો જેમ કે 1/2, -3/5, 1/2 એ ધન અપૂર્ણાંક છે, -3/5 એ ઋણ અપૂર્ણાંક છે. એવી રીતે દશાંશ અપૂર્ણાંકો જેમ કે 0.5 જે ધન અપૂર્ણાંક છે, -1.7 એ ઋણ અપૂર્ણાંક છે. એવી રીતે મિત્રો મિશ્ર અપૂર્ણાંકો 2.3/5 જે ધન અપૂર્ણાંક છે, -3.1/2 જે ઋણ અપૂર્ણાંક છે. આ સાદા અપૂર્ણાંકો, દશાંશ અપૂર્ણાંકો, મિશ્ર અપૂર્ણાંકો આ બધાનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય. એટલે કે સાદા અપૂર્ણાંકો, દશાંશ અપૂર્ણાંકો, મિશ્ર અપૂર્ણાંકો તેને સમય સંખ્યાઓ કહેવાય. સમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત હોય છે. એટલે કે જો 1 ને તમે 5 વડે ભાગાકાર કરશો, 1 ને 5 વડે ભાગાકાર કરશો તો શું જવાબ આવશે? 0.2. અને એવી જ રીતે મિત્રો 12 ને 5 વડે ભાગાકાર કરીએ તો એનો જવાબ આવે 2.4. તો આ રીતે 1 ને 5 વડે ભાગવાથી શેષ શૂન્ય મળે છે. એ રીતે 12 ને 5 વડે ભાગવાથી પણ શેષ શૂન્ય મળે છે. માટે આને કહેવાય શાંત સ્વરૂપ. એટલે જે દશાંશ સ્વરૂપ શાંત હોય એ સમય હોય જ. એવી જ રીતે મિત્રો
અનંત આવૃત, તો 2/3, તો 2નો 3 વડે ભાગાકાર કરીએ તો શેષ શૂન્ય આવતી નથી, એટલે કે જે શેષ છે એનું પુનરાવર્તન થાય છે. એટલે 2/3 2ને 3 વડે ભાગવાથી 0.6666 એમ 6 વડે ભાગ ચાલ્યા જ કરે, એટલે એને શોર્ટકટમાં આપણે દર્શાવીશું 0.6, અને 6 ઉપર તમે જોઈ શકો છો 12 કરેલો છે, એક લીટી કરી છે જેને કહેવાય 12. હવે મિત્રો એવી રીતે જ 1ને 6 વડે ભાગાકાર કરીએ, તો 1ને 6 વડે ભાગાકાર કરીએ તો જવાબ આવશે 0.1666 એમ 6નું પુનરાવર્તન થાય છે, એટલે કે 6 ઉપર જ માત્ર લીટી કરેલી છે. તો આ રીતે મિત્રો 2ને 3 વડે ભાગ્યા તો 0.6, એમાં 6 ઉપર 12 છે. 1ને 6 વડે ભાગ્યા તો 0.16 છે, પણ એમાં પણ માત્ર 6 ઉપર જ લીટી કરેલ છે, એટલે કે માત્ર 6નું જ પુનરાવર્તન થાય છે. અને પુનરાવર્તન થવું એને જ બીજી ભાષામાં કહેવાય આવૃત, એટલે કે અનંત આવૃત આપણને મળે છે. એટલે જે સમય સંખ્યા, જે દશાંશ સ્વરૂપ શાંત અથવા તો અનંત આવૃત હોય તેનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. હવે મિત્રો આગળ આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓને શું કીધું? n, પૂર્ણ સંખ્યાઓને શું કીધું? w, પૂર્ણાંક સંખ્યાઓને શું કીધું? z, અને એવી જ રીતે સમય સંખ્યાનો સંકેત છે q. એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે. એવી જ રીતે મિત્રો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યા ગણ ક્યુમાં થાય છે. પરંતુ મિત્રો શૂન્ય છે એ માત્ર પૂર્ણ સંખ્યામાં આવે, પ્રાકૃતિકમાં આવતી નથી. એવી રીતે મિત્રો ઋણ પૂર્ણાંક છે, ઋણ પૂર્ણાંક -1, -2, -3 એ બધી સંખ્યાઓ છે એ માત્ર ઝેડમાં આવે છે, પણ એનમાં એટલે કે પ્રાકૃતિકમાં કે પૂર્ણ સંખ્યા ગણ ડબલ્યુમાં આવતી નથી. એવી રીતે મિત્રો ક્યુની વાત કરીએ તો ક્યુ એટલે સમય સંખ્યાઓ, તો એમાં જે અપૂર્ણાંકો છે એ અપૂર્ણાંક ધન અપૂર્ણાંક હોય કે ઋણ અપૂર્ણાંક હોય, એ કોઈ પણ અપૂર્ણાંક હોય એ માત્ર ક્યુમાં જ આવે છે. એનો સમાવેશ એન, ડબલ્યુ કે ઝેડમાં થતો નથી. હવે આગળ જોઈએ મિત્રો અસમય સંખ્યાઓ વિશે. તો અસમય એટલે જે સમય ન હોય તે સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. સમય ન હોય તેને શું કહેવાય? અસમય. જેમ આપણે કહીએ કે ડાયો ન હોય તો શું કહેવાય? ગાંડો. અથવા તો એમ કહીએ કે ગાંડો ન હોય તો શું કહેવાય? ડાયો. એટલે સમય ન હોય તેને કહેવાય અસમય સંખ્યાઓ. તો મિત્રો અસમય સંખ્યાઓ ને p/q સ્વરૂપે દર્શાવી શકાય નહીં. અને અસમય સંખ્યાઓમાં મિત્રો અનંત અનાવૃત સંખ્યાઓનો સમાવેશ થાય છે. કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? અનંત અનાવૃત સંખ્યાઓનો સમાવેશ થાય. તો અનંત અનાવૃત એટલે શું કહેવાય? તો એક ઉદાહરણ આપ્યું છે મિત્રો કે 0.01, પછી 201, પછી 301, પછી 401, એટલે કે મિત્રો એક એક શૂન્ય અહીંયા વધતી જાય છે. તમને એવું લાગે કે 0 અને 1નું પુનરાવર્તન થયું એટલે કે આવૃત થયું, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આની અંદર 0 પછી 1 આવ્યો, પછી 2 શૂન્ય પછી 1 આવ્યો, એટલે ચોક્કસ ક્રમમાં 0 અને 1નું પુનરાવર્તન થતું નથી. માટે આને કહેવાય અનંત અનાવૃત. શું કહેવાય મિત્રો? અનંત અનાવૃત. એટલે અનંત અનાવૃત જે હોય એનો સમાવેશ અસમય સંખ્યાઓમાં થાય. મિત્રો બીજી કેટલાક અસમય સંખ્યાઓના ઉદાહરણ લખ્યા છે, જેમ કે પાઈ, √2, √3, √5, √6, √7, એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી તેવી બધી સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે? અસમય સંખ્યાઓમાં. એવી રીતે એક ઉદાહરણ વર્ગમૂળમાં ઘનમૂળમાં 10 લીધેલું છે, એટલે કે 10નું ઘનમૂળ પણ નીકળતું નથી. એટલે મિત્રો જે કોઈ સંખ્યા હોય એનું કોઈ મૂળ ન નીકળે, એટલે કે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ ન નીકળતું હોય એવી બધી સંખ્યાઓનો સમાવેશ અસમય સંખ્યાઓમાં
થાય છે। હવે મિત્રો આપણે પાઈની કિંમત છે 22 સપ્તમાંશ। પાઈની કિંમત કઈ છે? 22 સપ્તમાંશ અથવા તો 3.14। તો જે આસન્ન મૂલ્ય છે, પાઈનું કેવું મૂલ્ય છે? આસન્ન મૂલ્ય। હવે આસન્ન મૂલ્ય એટલે આશરે કિંમત। હવે મિત્રો આપણે જોઈએ વાસ્તવિક સંખ્યાઓ વિશે। તો વાસ્તવિક સંખ્યાઓ વિશે વધારે ડિટેલમાં તો આપણે ધોરણ 10માં ભણવાનું છે। અહીંયા ટૂંકમાં આપણે સમજૂતી મેળવીશું કે આર એટલે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બંને ભેગી મળી અને વાસ્તવિક સંખ્યાઓ મળે છે, અને જેનો સંકેત છે આર। સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ એ બંને ભેગી મળીને શું મળે? બને વાસ્તવિક સંખ્યાઓ બને। એટલે કે સમય સંખ્યા હોય એ વાસ્તવિક સંખ્યા હોય જ, અસમય સંખ્યા હોય એ વાસ્તવિક સંખ્યા હોય જ। પરંતુ મિત્રો વાસ્તવિક સંખ્યા હોય એ સમય સંખ્યા હોય પણ ખરી અને ન પણ હોય। જેમ કે વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 2 એ વાસ્તવિક સંખ્યા કહેવાય, પરંતુ એને સમય સંખ્યા કહેવાય નહીં। હવે મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાયનો એક દાખલો છે, દાખલા નંબર 2, સ્વાધ્યાય 1.1। તમારી ચોપડીમાં સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 2, એમાં 3 અને 4 એ બે સંખ્યાઓ વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની કીધી છે। તો મિત્રો 6 સમય સંખ્યાઓ મેળવવી હોય તો 6માં આપણા તરફથી 1 ઉમેરી દેવાનો, એટલે 6માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 7। એટલે 7 વડે આ 3 અને 4ના અંશ અને છેદ બંનેને આપણે ગુણીશું। એટલે મિત્રો જુઓ મેં લખ્યું છે 3 બરાબર 3/1, તો એને અંશ અને છેદને 7 વડે ગુણ્યા તો 3 સિત્તા કેટલા થઈ ગયા? 21 અને 1 સિત્તા 7। એ રીતે મિત્રો બીજી સંખ્યા છે 4, તો 4ને છેદમાં કશું નથી એટલે 1 કહેવાય, તો એને પણ અંશ અને છેદને આપણે કેટલા વડે ગુણીશું? 7 વડે। તો 7 ચોક 28, 7 એકા 7, એટલે અંશમાં આવશે 28, છેદમાં આવશે 7। એટલે મિત્રો હવે આગળ જોઈએ કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ કઈ મળે? તો છેદ તો બંનેમાં સરખો છે 7, પણ અંશ તરીકે છે 21 અને બીજામાં છે અંશ તરીકે 28। એટલે કે 21 અને 28 વચ્ચેની સંખ્યાઓ લેવાની, એટલે 22, 23, 24, 25, 26 અને 27, અને દરેકની છેદમાં શું મૂકી દેવાનું? 7। એટલે કે આપણને માગેલી 6 સમય સંખ્યાઓ મળશે 22 સપ્તમાંશ, 23 સપ્તમાંશ, 24 સપ્તમાંશ, 25 સપ્તમાંશ, 26 સપ્તમાંશ અને 27 સપ્તમાંશ। હવે મિત્રો આગળ જોઈએ બીજો દાખલો કે માનો કે હવે તમને 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવાની કહે। તો મિત્રો અહીંયા આગળનો દાખલો જો એમાં પૂર્ણાંક સંખ્યા હતી, જ્યારે અહીંયા 3 પંચમાંશ અને 4 પંચમાંશ છે બંને અપૂર્ણાંકો છે। તો મિત્રો 3 પંચમાંશ અને 4 પંચમાંશ ભલે અપૂર્ણાંક હોય, આપણે તો જે આગળ નિયમ શીખવાડે એ મુજબ જ ત્યાં 6 સમય સંખ્યા મેળવી હતી, એટલે 6માં 1 ઉમેર્યા તો 7 થઈ ગયા, 7 વડે ગુણ્યો। પણ મિત્રો અહીંયા કેટલી સમય સંખ્યા મેળવી છે? 5। તો 5 સમય સંખ્યા મેળવવા માટે 5માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 6। એટલે 6 વડે ગુણીશું, અંશ અને છેદ બંનેને 6 વડે ગુણીશું। આ સ્ટેપ આપણી સમજણ માટે છે, પરીક્ષામાં ન લખીએ તો ચાલે। 3 પંચમાંશ છે અને અંશ અને છેદને મિત્રો આપણે 6 વડે ગુણી દીધા, એટલે તમે જોઈ શકો છો 3 પંચમાંશનો અંશ છે 3, 3ને 6 વડે ગુણો તો 6 તરી 18, એ રીતે છેદ છે 5, તો 5ને 6 વડે ગુણો તો 5 છંગ 30। એવી રીતે બીજો અપૂર્ણાંક છે 4 પંચમાંશ, તો મિત્રો 4 પંચમાંશને અંશ અને છેદને 6 વડે ગુણ્યા તો 4 છંગ 24, 5 છંગ 30, એટલે કે 6 ચોક 24 અને 6 પંચા 30। એટલે મિત્રો બંનેના છેદમાં તમે જોઈ શકો છો 18/30 અને 24/30 આવ્યું। તો 18ની છેદમાં 30 અને 24ની છેદમાં 30, એટલે છેદ તો સરખો છે 30-30, અંશ તરીકે 18 અને 24 છે, તો 18 અને 24 વચ્ચેની બધી સંખ્યા લખીએ તો આવશે 19, 20, 21, 22, 23, એટલે કે 19 ત્રીસાંશ, 20 ત્રીસાંશ, 21 ત્રીસાંશ,
22 ત્રિશાંશ અને 23 ત્રિશાંશ, જે આપણને માગેલી 5 સમય સંખ્યાઓ મળી. તો મિત્રો આની પર આધારિત હવે એક હોમવર્ક આપણે આપીશું. આજે જે ભણાવ્યું એની પર આધારિત હોમવર્ક. એટલે આજે જે તમને ભણાવવામાં આવ્યું છે એ તમારે નોટમાં લખી લેવાનું છે અને આ હોમવર્ક કરવાનું છે. હવે પછીના પીરિયડમાં હું તમને આજનું જે હોમવર્ક છે એ તમે સાચું ખોટું કેટલું કર્યું છે, કેવી ભૂલ કરી છે તેનું સોલ્યુશન પણ હું તમને મોકલી આપીશ. થેન્ક યુ.